ને ત્યાં ગાડાઓથી અર્ધચંદ્રકાર વ્રજવાસ કર્યો. શ્રી વૃંદાવન, શ્રી ગોવર્ધન, યમુનાપુરીનો જોઈને શ્રી બલરામ તથા શ્રી કૃષ્ણને ઉત્તમ પ્રીતિ થઈ, ખૂબ પ્રસન્ન થયા. સારસ્વત કલ્પના વૃંદાવનનું આ વર્ણન છે. વૃંદા સ્ત્રી છે, સ્ત્રીઓનો ઉદ્ધારક કૃષ્ણ, સ્ત્રીઓમાં અહર્નિશ રમતા શ્રી કૃષ્ણ. આપણને એટલે ગોપીભાવની સેવા આપી છે. વૃંદાવનમાં રસાત્મક લીલાઓ કરતા નિત્ય પ્રભુ વિહાર કરે છે. વ્રજ યાત્રા વૃંદાવનની પરિક્રમા કરતા લીલા સ્થાનોના દર્શન કરે છે. મુખ્ય સ્થાન પરિચય સંક્ષિપ્તમાં જ દેવો શક્યો છે. બધું સંક્ષિપ્તમાં. મધુરાષ્ટક રેણુ મધુર રજ. હવે આગળ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટમ તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સકલ સિદ્ધિઓને આપનારા મૂર રાક્ષસના શત્રુ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં સતત ઉડતી રહે છે. પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે, જેના તટ ઉપર રહેલા નવીન વનોમાં ખીલેલા અને સુગંધીવાળા પુષ્પો વડે જેનું જળ આનંદ પ્રગટાવે છે. જે સુર અસુર ભાવથી પૂજિત કામદેવના પિતા પ્રદ્યુમન શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને સહજ નમન કરું છું. નમામિ યમુનામહં. યમુનાજીના 41 પદ, એમાંનું 8. ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની કલયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેને. ચરણ પંકજ, પંકજ એટલે કમળ. ઠાકોરજીના 2 ચરણ કેવા કમળ જેવા. ચરણ પંકજ રેણુ, એ ચરણ કમળની રેણુ, રેણુ એટલે રજ, શ્રી યમુને જુદેની. પ્રભુ ક્યાં પધારે? રોજ રાસ કરવા, ગાયો ચરાવવા, કદમના વૃક્ષ ઉપર ચડે યમુના કિનારે. તો એમાં રજ કોની છે? ઠાકોરજીની. અને મળવા કોણ આવે? સામને જાય તો યુગલ સરકારની. તો આ રજ ક્યાંથી મળે? યમુનાજી પાસેથી. કલયુગ જીવ ઉદ્ધાર, આ રજ કલયુગના જીવનો ઉદ્ધાર. આનો બહુ વિવરણ કરેલું છે આપણે. 2 વર્ષ પહેલાં 41 પદ કર્યા, ત્યારે આનું બધું વર્ણન કરેલું છે. કાટત અબ પાપ ધાર પેને. પેને એટલે છરી. જેમ ચપ્પુ કાપી નાખે એમ આપણા પાપ કાપી નાખે છે. પ્રાણપતિ પ્રાણસુત આયે ભક્તને. પ્રાણપતિ એટલે વલ્લભ અને પ્રાણસુત એટલે ગુસાઈ જાય. આ એ ભક્તન કોના માટે પધાર્યા? ભક્તોનું હિત કરવા. એમના અહીંયા હું કાંટા કાંકરા ને ઝાખરા ને તડકો ને શિયાળો ને ચોમાસું આ દુઃખ વેઠવાની જરૂર હતી. કોના માટે વેઠ્યું? હા, મર્યાદામાં ઓલા છોકરા ન થતા હોય ને થાય ને પછી ભિખારી કરે. તો કરોડપતિ હોય ને તો માં છે ને એ બધાને એમ કે માં છોકરાને ભિખારી કહે. આ તો મર્યાદાની વાત છે. અને સાતમ આવે ને એટલે 7 ઘરે માગવા જાય કે મારા દીકરાને એવી બાધા રાખી હોય. તો માં છોકરા માટે શું ના કરે? મર્યાદામાં એવું તો આપણી તો અલૌકિકમાં આપણા માટે કેટલું. પિય સંગ રંગ ભરી કલોલે. પ્રભુ સાથે બિરાજતા હોય ને તો ઈશારો કરે પ્રભુને, આ જીવ આપણા છો, છૂટકો જ નથી. જેવો છે એવો આપણું બાળક છે.
યમુનાજી પ્રભુ સાથે લીલામાં હોય તો ધ્યાન ને ચિંતા તો આપણી જ હોય. આ આપણા યમુના મૈયા. સખલ સુખ કી તુમ હો જો શ્રેણી. શ્રેણી એટલે નિસરણી. આ નિસરણી છેક લગીની બધી પગથિયા છે ને, પ્રેમને, રસને, લીલાને, નામને, રૂપને, સ્વરૂપને, આ બધા પગથિયા એના છે. અને યમુનાજીએ આપી છે એટલે પડવાની બીક નથી. એટલે આપણો ઉદ્ધાર એમાં થવાનો જ છે. જો સકલ સુખ કી તુમ હો જો શ્રેણી, ગોવિંદ પ્રભુ વિના રહત નહીં એક છીનું, અતિહિ આતુર ચંચલ જો નૈની. યમુનાજી ઠાકોરજી વિના એક પળ નથી રહેતા. સતત ઠાકોરજીને નિરખવા માટે એમના નયન આતુર હોય છે કે પ્રભુ અહીંથી પધારશે, અહીંથી પધારશે, અહીંથી. પ્રભુએ કયા વસ્ત્રો કેવા મારી સામે જોતા હશે, કેવું ભારતા હશે, કેવા મૃદુ મૃદુ હાસ્ય કરતા હશે, કેવી એમની ભ્રુકુટી હશે, કેવી અલકાવલી એમના કેશ. કા હા હા, પ્રભુનું સ્વરૂપ. આમાં યમુનાજી તલ્લીન હોય છે. તો રેણુ મધુરો બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. આવું સુંદર મહત્વ ભક્તિનું હોવા છતાં જે કર્મ દાનના ચક્કરમાં પડે છે તેને સારા નરસા બધા કર્મો ભોગવવાના રહે. સેવા કરતા હોય અને કોઈ આવે, હાલો હોસ્પિટલમાં સફરજન દઈ આવ્યા, ટીવી વાળાને બોલાવ્યા છે. હવે તમે વહુને કહો જાય પોઢાડ દેજે ને, ભોગ સરાવીને હું જાઉં છું. પ્રભુ રાજી ન રહે. આ તમે દાન કરો કે સારા કર્મો કરો, બધા ભોગવવા પડે. પ્રભુની સેવામાં બધું આવી જાય. આપણે અહીંયા સેવામાં હોય અને બહાર તુલસીજી લેવા જાય. બેંકમાં કોઈ આવ્યું ને તડકો બહુ, ચક્કર ખાઈને પડી જાય તો આપણે એને પાણી દઈએ કે ના દઈએ, ઊભા કરીએ કે ના કરીએ, એને બેસાડીએ કે ના બેસાડીએ. તો આ બધું પ્રભુને ગમે છે. પણ છોડીને હાલો ને હોસ્પિટલમાં જઈએ ને, વૃદ્ધાશ્રમમાં સેવાના ભોગે નહીં. ટાઈમ છે તો ચોક્કસ કરો, પણ સેવાના તમે માંદા હો અહીંયા અને ડૉક્ટરે કીધું હોય કે આમને મોતિયો ઉતરાયો છે, કલાકે આ ટીપા નાખવાના. હવે તમે મને એમ કહો કે આ મને હાથે નહીં ફાવે, તારે નાખી દેવા પડે. હું કહું છું અહીંયા જ રાખ્યા છે કે કલાકે નાખજો. મારા બધા કપડાં કાઢી રાખ્યા છે ને, એ બધાને ઝૂંપડામાં દેવા જવા છે. ઠાકોરજી કે બેસ છાની મને, પહેલો વૈષ્ણવ તારા ઘરનો. હવે તમને ટીપા નાખતા ન ફાવ્યું, ન ગયા, એના લીધે ખજવાડાવા માંડી, આંખ લાલ થાય, તો વાંક મારો ગણાય. એટલે પ્રભુની સેવાના ભોગે કોઈ કાર્ય કરાય નહીં. શુભ કર્મ સ્વર્ગ અને દુષ્કર્મ નરક. સારા કાર્ય કરો એ સ્વર્ગ અને ખોટા કાર્ય કરો એ નરક. આપણે બેમાંથી કાંઈ જરૂર નથી. સારા કરીએ સ્વર્ગમાં જવું પડે ને ખોટા કરીએ નરકમાં. પણ અમે ગોલોકવાળા છીએ એટલે અમારા હારા નરસાદમાં અમારો પ્રભુ અમને જે કરાવે ને અમે કરીએ. કરતુમ અકર્તુમ અન્યથા કરતો. અમારા ઠાકોરજી અમારા માથે બિરાજતા નક્કી કરે અમારે શું કરવું. અમે નક્કી ન કરીએ. આ વરસથીને છોકરાઓની ઈચ્છા છે કે આ મકાન પેલી બાજુ લઈએ, સિંધુ ભવન કે સાયન્સ સિટી કાતે. અંદર ખદબદ કરે, આપણા સુધી ન આવે. હવે ધનતેરસે કહ્યું કે મમ્મી અમારી આવી ઈચ્છા છે,
તમને ગમે ત્યાં લઈએ. મેં તો આપણને ગમે ત્યાં નહીં. લાલાને કાનમાં કહી દીધું, તારે જ્યાં બિરાજવું હોય ત્યાં લેવડાવજો, અમારે લેવા નહીંતર દેવા. તારી પાછળ અમે છીએ. અમે કહીએ ત્યાં તને ગમે ને અમે જઈએ તો ના ભાઈ ના. તને ગમે એટલે અમને, કારણ તું છો એટલે અમને ગમવાનું જ છે. ઠાકોરજી હોય બધો વૈભવ, બધો રસાલો. ગુસાઈજી પરદેશ કરવા જતા તો ખવાસ ને આન તેન બધું ભેગું હોય. પણ ત્યાંથી આવે ને જેના ઘરે ઉતરા મુકામ કર્યો ને એ કે ખાલી ખાલી થઈ ગયું. હવે અસારવામાં 6 વાર પધાર્યા. નીકળે એટલે ભાઈલા કોઠારીને બધા કે આ બધું ખાલે. પ્રભુ તો આ પ્રભુ છે તો આ બધું ભરેલું એટલે પૈસાની વાત ના. વૈભવ તો એનો છે જ. એ તો પુષ્ટિ પરસોત્તમ, એના ચરણારવિંદમાં લક્ષ્મી છે. વૈભવ તો એની પાછળ છે જ, પણ જે આનંદ છે, આ પ્રભાવ છે, તારી આભા છે, તારા તરંગો છે, આ બધું અમે મહેસૂસ કરીએ છીએ. એટલે તું જ્યાં ત્યાં અમે જ્યાં ત્યાં તું નહીં મારા વાલા. તને જ્યાં ગમે ને અમને બહુ ગમે, અને તને ન ગમે ને અમને જરાય ન ગમે. આમ આવાગમને પાપ અને પુણ્યના ફળો ભોગવવાના રહે ત્યારે ભક્ત કર્મ કરવા છતાં તે કર્મનો બંધીવાન બનતો જ. કારણ કે આપણે કરતા જ નથી, બધું આપણું પ્રભુ કરાવે છે. આજે લૌકિક વાત કરું, તમારો ફોન આવે કે તારે ત્યાં ઓલો એજન્ટ આવે છે એને કહેજે ને 1000 શેર લઈ લઈએ, બરાબર? હવે મને ખબર જ નથી આમાં શું કહેવાય ને શું નહીં. મેં ઓલાને કહી દીધું. હવે નફો થાય તોય તમારા ઉપર, નુકસાન જાય તોય તમારા ઉપર. મારે લેવા, હું ફક્ત તમારો ફોન આવ્યો ને ઓલો મારે ત્યાં બેઠો હતો પોસ્ટ ઓફિસમાં. મેં એને કીધું ભાઈ આ લઈ લે, પૈસા તાર ખાતામાં જમા કર. આ તો દાખલો છે લૌકિક. તો નફા નુકસાનમાં મારે કાંઈ લેવા દેવા, બધું તમારે. તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી જ બધું કરે જ. આપણે લેવા નહીં તો દેવા. એને જેમ કરવું, જે ગમે. જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કર. એને ગમતું થાય ને એટલે આપણું મન ગમતું. ત્યારે ભક્ત કર્મ કરવા છતાં તે કર્મનો બંધીવાન બનતો જ નથી, જેથી તેના માટે સ્વર્ગ અને નર્ક સમાન છે. ભગવત ભક્તની બુદ્ધિ સેજે નિર્મળ હોય છે, તેથી પાપ કર્મ તો તે કરે જ નહીં, તેમ પુણ્ય કર્મની ફળની ઈચ્છા પણ તે રાખતો નથી. કેટલાક ભક્ત બનીને સ્વાર્થ પોતાનો સાધે છે, તેના માટે નીચેનું પદ. ઘણા તો ભક્તિને ભાંજગઢ બનાવી દે, ધંધો બનાવી દે, માણસોય રાખે વચ્ચે કે તમારે આવું કરવાનું. આ ભક્તિ નથી. એટલે જ હરિરાયજી વારંવાર કહે છે ભગવદીઓનો સંગ કરજો પણ વંચકોથી ચેતીને રહેજો. કળિયુગમાં ઓળખવા બહુ મુશ્કેલ. એટલે જ કહ્યું છે બહુ કોઈની નજીક ન જાવું. બહુ નજીક જાવ તો એના દોષ દેખાય ને બહુ દૂર જાવ તો સંગ છૂટી જાય. તદ્દૂરે તદંતિકે. એટલું દૂરે ન જાવું ને એટલા નજીક ન જાવું કે એના દોષ દેખાય. અત્યારે ત્યાં સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે કે નજીક જ બધા હોય એવું લાગે, અને ગુણ તો ઓછા દેખાય, બધાને દોષ જ દેખાય. આણે આમ કર્યું ને આણે આમ ન કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. ને આપણે બધા નેતા, આપણે બધા સર્વગુણ સંપન્ન.
એમને નક્કી કોણ કરે કે આજ તમે કહો છો એ સાચું ને હું કહું એ ખોટું? જેટલું બને એટલું કોઈના પણ દોષ જોયા વિના પ્રભુના ગુણાનું વાત કરવા. એમાં ભૂલે એવું માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈક વાર ભૂલે થાય, શબ્દો ફેરે થાય, ક્યાંય પ્રસંગમાંય અનુસંધાન છૂટી જાય, પણ એ માનવ સહજ ભૂલ છે. પછી આમ ના મારા વાલા, તમારા ઘરે તમારા ઠાકોરજી બિરાજે, તમને ગમે એમ તમે કરો. તમે સત્સંગ કરતા હો ને તમે તમારો ભાવ વ્યક્ત કરો, તો મારે વચ્ચે દોઢું ન થવાય કે આમ નહીં આમ. તમને તમારો ભાવ છે, એના ભાવને ખંડિત ના કરાય. એ આગળ વધે છે ને ટાંટિયા ન ખેંચાય. હમણાં જ આવ્યું, યમુનાજી સીડી આપી છે. યમુનાજીની સીડીનું ધ્યાન રાખવાનું, એટલે આપણે ચિંતા જ નહીં કરો, એને મેળાએ ચડી જાય. બોલો વલ્લભાધીશ કી. હું ત્યાં બેસે વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે પરમત ભાષાનું અનુસંધાન કરીએ છીએ. પ્રશ્ન: વેદના નિષ્ણાંત વિદ્વાનોને ભગવત નામ વગર પણ વૈદિક કર્માનુષ્ઠાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, તેનું કારણ શું? ઉત્તર: આ પ્રશ્ન તો વ્યર્થ છે, કારણ કે આપણા પુષ્ટિ માર્ગમાં સર્વસ્વ ભગવાન જ છે. એમના સિવાય બીજું કંઈ પણ હોય જ નહીં. તો વેદ પણ ભગવાનનો મહિમા જ છે. નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વેદ પ્રામાણ્ય સિદ્ધ્યર્થ વેદો ભી હરિનામહે. વેદ પ્રમાણને સિદ્ધ કરવા માટે જ પ્રભુ નામ મહાત્મા બતાવ્યું. અન્યથા સ્કંધના અર્થ સામે વિરોધ થાય તો તે ન થાય, એટલા માટે પરમત ભાષા કહેવામાં આવે છે. આ રીતે નામ અને અર્થનો અભેદ બતાવવામાં આવ્યો, કારણ કે વેદ પણ ભગવાનનું જ. વલ્લભનું સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ એક નામ આપ્યું, વેદ પાર ગાય નમઃ. એમ વેદાદિ સમસ્ત શાસ્ત્રો ભગવત નામ હોવાથી તેમનું સ્વાતંત્ર્ય બતાવવામાં આવ્યું છે. આ પ્રમાણે સમાધિમાં ભગવાન દ્વારા જે ઈચ્છિત અર્થ તે સાક્ષાત સમાધિ ભાષા છે, અને જે સાક્ષાત સમાધિમાં અનિચ્છિત અર્થ તે પરમત ભાષા છે. એમ પરસ્પર વિરુદ્ધ અર્થ હોવાથી પરમત ભાષાને તદ વિદુરાત એટલે કે સમાધિ ભાષા રૂપ ઈચ્છિત અર્થથી વિરુદ્ધ અનિચ્છિત અર્થવાળી માનવામાં આવી છે. તો નિષ્કર્ષ એ છે કે પરમત ભાષા પોતાના ખુદના સ્વરૂપથી જ, પરંતુ સમાધિમાં જો લીલાના દર્શન સમાધિ ભાષામાં, પણ પરમત ભાષા બીજા કે છે ઋષિ, એ વસ્તુ પણ સમાધિમાં જ દેખાણે છે. ઓલી સાક્ષાત દર્શન થયા છે, અને આ નામ સ્વરૂપે છે. એટલે સમાધિ ભાષાની અંગરૂપ હોવાથી તેના અભિપ્રાયનું જ પોષણ કરે તે નિશ્ચિત. એટલે પરમત ભાષા ઓથેન્ટિક નથી એવું નહીં, ભલે પહેલાંમાં બધી લીલાન દર્શન થયા છે, અને આમાં નામરૂપ છે. ભાગવત ષષ્ઠ સ્કંધમાં 14મા અધ્યાયમાં પરીક્ષિત દ્વારા પ્રશ્ન કર્યા પછી સૂત વચન બાદ સુખદેવજી કહે છે, ઘણું સ્વાવહિતો રાજન ઇત્યાદિ, એટલે કે હે પરીક્ષિત,
તું સાવધાન થઈને સાંભળ. જે ઇતિહાસ નારદ દેવલ દ્વૈપાયન ઋષિના મુખથી સાંભળ્યું છે તેને સંભળાવવામાં આવે છે. આ પ્રમાણે આ પૂરો અધ્યાય પરમત ભાષાનો છે, જે વૈષ્ણવગણ વાંચી શકે છે. એ સિવાય નારાયણ કવચ, અજામેલ પ્રસંગ આદિ પણ ઉદાહરણ રૂપે જોઈ શકાય. તો ગ્રંથકારે લક્ષણમાં ઉચિત જ કહ્યું છે, તગંગાચ્છ્વાનિન પરમતોપન્યાસ પૂર્વક્ત સિદ્ધુદારથ પ્રતિયોગાત્વ ભાવત્મમ પરમત ભાષત્મમ ઇતિ શ્રી વ્યાસની સમાધિ ભાષાની અંગભૂત હોવા છતાં અન્ય ઋષિઓને અર્થથી વિરુદ્ધ છે. જે અર્થ તેની પ્રતીતિ કરાવે તે પરમત ભાષા કહેવાય. વ્યાસજીને સમાધિમાં જે લીલાના દર્શન થયા એ સમાધિ ભાષા, અને એ સમાધિમાં ઋષિઓ આવું કહે છે એ પરમત ભાષા. આનો અંગ હોઈ શકે. પરમત ભાષા સમાધિ ભાષાનું અંગ હોઈ શકે, પણ સમાધિ ભાષા ન હોઈ શકે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુણવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.